ગત 25 તારીખે રાજકોટમાં અસમ્ય ઘટના, ખૂબ દુઃખદાયી ઘટના. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ઘટનામાં જેણે પોતાના સ્વજનો વાલાસોયો ગુમાવ્યા છે એમાં હું દુઃખની લાગણી અનુભવું છું. આગામી દિવસોમાં રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું. 25 તારીખે જ્યારે બનાવ બન્યો ત્યારે પંજાબ મુકામે હું હતો. 27 તારીખે મારે રાજકોટ આવવાનું થયું. ત્યારે એ જે રીતે મારા વિસ્તારમાં માધવ પાર્કમાં જે 3 લોકોના સ્વજનો ગુમાવ્યા હતા, એટલે મારા સાથી મિત્ર પુષ્કરભાઈને વાત કરીને એને લોકોને ત્યાંથી જ મેં કીધું હતું ને એ લોકો એના ઘરે પણ જઈ આવ્યા હતા. અને સ્વાભાવિક રીતે આ ઘટના માટે સરકારે ખૂબ ગંભીર નોંધ લીધી છે. અને મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સેમ ડે રાજકોટ આવી ગયા હતા. મુખ્યમંત્રી શ્રી પણ સવારે આવી ગયા હતા. સુભાષ ત્રિવેદી સાહેબની અધ્યક્ષતાને એક સીટની રચના કરવામાં આવી છે. આમાં જે પણ કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાવા જ જોઈએ, આવી પણ મારી લાગણી છે. કારણ કે પોતાના સ્વજનો જેણે ગુમાવ્યા છે એની ઉપર શું વર્તી હોય એ તો એ જ જાણતા હોય. ત્યારે આમાં સરકાર એ ખૂબ ગંભીર છે અને આવતા દિવસોમાં પણ આમાં જેની જેની જવાબદારી આવતી હોય એ બધા કસૂરવારોને સજા થવી જોઈએ. સ્વાભાવિક રીતે હું એ જ વાત કરું છું કે સીટની પણ રચના થઈ છે, લોકલ પણ રચના થઈ છે. અને સ્વાભાવિક રીતે અત્યારે જે રીતે ચાલે છે અને મીડિયા એ પણ અત્યારે રાજકોટનું મીડિયા એ પણ અત્યારે સ્વાભાવિક રીતે જે રીતે સિસ્ટમથી ચાલે છે, કોઈ કસૂરવારો આમાં છૂટવાના નથી. એ 100%ની વાત છે. મેં વાત કરી કે આમાં જે પણ કોઈ હશે, સરકારની સ્પષ્ટ સૂચના છે કે અધિકારી હોય, પદાધિકારી હોય, જે પણ કાંઈ હોય, જેનું નામ પણ ખુલે એની ઉપર પગલાં લેવા. આપ ત્યાં રહી ચૂક્યા છો આરએમસીમાં 10 વર્ષથી એમનું રાજ હતું, આને કઈ રીતે જોઈ રહ્યા છો? આવા એક ભ્રષ્ટ અધિકારીને કઈ રીતે જોઈ રહ્યા છો? સ્વાભાવિક રીતે જ્યારે ખુલ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે, અને કોઈ પણ કુદરત છે ક્યારેય પણ છૂટતી નથી. તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી, પરંતુ ઉપરવાળાને આ બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે. યોગ્ય સમયે યોગ્ય સજાઓ મળતી હોય છે, જે આપણે જોઈ રહ્યા છીએ. કમલેશભાઈ મીરાણી છે. કમલેશભાઈ મીરાણી એક પ્રતિષ્ઠિત રાજકોટના વ્યક્તિ છે. 7 વર્ષ શહેર ભાજપ પ્રમુખ હતા. તમારું નામ આમાં ચર્ચામાં આવી રહ્યું છે કે કમલેશભાઈ મીરાણી. હવે વાત આવી છે એટલે કહી દઉં કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ. ક્યારેય પણ જ્યારે 2-3 મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય, ક્યાંય પણ કશું હોય તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. કમલેશભાઈ પ્રદીપભાઈ ડો અને ભગીરથસિંહ તેમજ સાગઠિયાની સાઠગાંઠ છે, આ પ્રકારના પત્રો કમલમ સુધી મોકલવામાં આવ્યા છે. કમલમ સુધી પત્ર આપ વાત કરો છો, મીડિયાથી મેં જાણ્યું, આવા કોઈ પત્રનો મને ખ્યાલ નથી કે આવી રીતે કોબા કમલમમાં પત્ર મળ્યો છે. કોના નામનો પત્ર છે, શું એવિડન્સ છે? હું મારી વાત કરું છું. મારું નામ જ્યારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે, સ્વાભાવિક રીતે મારું લખે કે અબકડ ગમે એનું લખે, પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન છોડી દઈશ. અને આ દુઃખદ ઘટનામાં હું પોતે પણ એક સંવેદનશીલ વ્યક્તિ છું. જ્યારે મને પણ ખબર હોય કે કેટલી કે જેની ઉપર જે વીતી હોય ત્યારે એના કુટુંબને કેટલી તકલીફ પડતી હોય છે, મને ખ્યાલ છે. 2021 થી 24 દરમિયાન આજે આ ટીઆરપી ગેમ ઝોન છે ગેરકાયદેસર રીતે સતત મોટું થતું રહ્યું, એક્સપાન્ડ થતું રહ્યું, ત્યારે પણ જે ટીપીઓ શાખાની રહેમ નજર નીચે એક્સપાન્ડ થતું રહ્યું, એટલે ત્યારના જે સત્તાધીશો છે તેની આમાં સ્વાભાવિક રીતે હું તમને એ જ કહું છું કે જેની જે જવાબદારી ફિક્સ થતી છે ઓથોરાઇઝની, એની ઉપર પગલાં લેવાના છે. સરકાર ખૂબ કડક છે. ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સૂચના સ્પષ્ટ આપી છે, આમાં કોઈને છોડવામાં નથી. એવું મારા ધ્યાનમાં આવ્યું છે, તમારા સમક્ષ કી બરોબર છે. જેનું નામ હશે એ ખુલવું જોઈએ. કમલેશભાઈ, તમે પ્રમુખ હતા તો તમને ત્યારે ખબર નહોતી કે ત્યાં આવું મોટો મામલો ચાલે છે? 21 થી 24 ના સત્તાધીશો તમારી જાણ માટે કહી દઉં, ટીઆરપી ગેમ ઝોન ટીઆરપી ના ગેમ ઝોનના જે માલિકો છે એને કોઈ વ્યક્તિગત મારી સાથે કોઈ પરિચય નથી. મેં કોઈ દિવસ કોઈ સાથે એવી વાત પણ નથી કરી. મારા નંબર પણ એની પાસે ન હોય, એના નંબર પણ મારી પાસે ન હોય. એટલે કોઈ દિવસ કાંઈ કોઈ છુપાવવાની
અરે ન, હું સ્વાભાવિક છે કે જે ત્રુટિ રહી છે એ ન જ બનવી જોઈએ, અને એમાં જે ત્રુટિ રાખનાર લોકોના નામ ખુલે એની ઉપર સજા થવી જોઈએ. સાગઠિયાએ કરોડો રૂપિયા બનાવ્યા એના જ્યારથી ટીપીઓ શાખામાં છે એ સત્તાધીશોને જાણ ન હોય તે વાત કોઈના ગળે ઉતરતી નથી. હવે વાત સાચી છે, હું તમને એ જ કહું છું કે કદાચ આજે કોઈ કામ કર્યું હોય તો તમને એવું લાગતું હોય કોઈ જોતું નથી, પણ કુદરત જોવે છે, અને જ્યારે એનો સમય આવે ત્યારે સૌને એ પછી ગમે તે હોય એની ઉપર એને સજા થવી જોઈએ. કમિટીની બેઠક હોય કે જનરલ બોર્ડ હોય, તે પહેલા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે તમારી એક જવાબદારી હતી કે તમે સંકલન કરતા રહો. તો જેટલા પણ ઠરાવો થતા હતા અથવા તો જે પણ કામ ગેરકાયદેસર અથવા તો કાયદેસર જે મંજૂરી આપવામાં આવતી હતી, તેમાં તમને આ બાબત ક્યારેય ધ્યાનમાં ન ગઈ આ પ્રકારની? સ્વાભાવિક રીતે ગેમ ઝોનની કોઈ સ્ટેન્ડિંગ કમિટીમાં આવે નહીં, પહેલી વાત છે. ગેમ ઝોન છે, સ્ટેન્ડિંગ કમિટી આવતા હોય છે, એટલે જે ફરિયાદો જો ફરિયાદો મારા કાર્યકાળ દરમિયાન કોઈ પ્રજામાંથી મને આવી હોય તો સ્વાભાવિક રીતે મેં એ કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી જ હોય. આમાં બે વસ્તુ હોઈ શકે. એક તો 2000 જે ટીપીઓની રહેમ નજર હેઠળ આ ચાલતું હતું, કાં તો સત્તાધીશોને ખબર હોય અને કાં તો સત્તાધીશોને ના ખબર હોય. બંને વસ્તુ હોય તો બંને વસ્તુમાં સત્તાધીશોની જવાબદારી આવે છે કે મેં તમને એ જ વાત કરી કે ભાઈ જવાબદાર જે પણ હશે એની ઉપર પગલાં લેવાશે, એમાં હું સમજ છું. કેટલાક શહેર ભાજપના જે નેતાઓ છે એ જ તમારો અને નામો ખોટા તમારી જે ઉચ્ચારી ટીમ રહ્યા છે. છે, તમારા વખતની જે ટીમ હતી તેમના નામો ઉછાળી રહી છે અને તે જ રાજકારણ કરી રહી છે અત્યારે. હું એવો વ્યક્તિ છું, આપણી સમક્ષ પણ હું ક્યારેય કોઈનું નામ નથી આપ્યું. જેને જેનું નામ આપ્યું એને ભગવાન જાણે. મારી પાસે હું સ્વાભાવિક રીતે ભગવાન ઉપર આભારી છું. મેં કશું કર્યું નથી તો મારું નામ આવે તો મને પણ સજા થવી જોઈએ. જે લોકોએ કદાચ રાજકીય ઓને લીધે કદાચ આપની સમક્ષ જે પણ વાત પહોંચાડી હોય એમાં આપ જાઓ.